વાલા ભક્તો, આપણી આ સરસ મજાની રવિ સભામાં પૂજ્ય અભ્યાસ સ્વરૂપ સ્વામીએ સરસ વાતો કરી, આપણને આધ્યાત્મિક માર્ગનું ભાતું પૂરું પાડ્યું. એક વખત આપણે એમને તાલીઓથી વધાવીએ. ભગવાને આપણને સરસ મજાનું આ મંદિર, સરસ મજાનો આવો સંતોનો યોગ અને સરસ મજાની આ રવિ સભા એનો લાભ અપાયો. એ બદલ મહારાજનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. અત્યારે સત્સંગનું વાતાવરણ આપણે ગોતવા જઈએ તો પણ બહુ જૂજ મળે. સારું વાતાવરણ, સારા સંસ્કારો, સારા પરિવારો, સંસ્કારી પરિવારો આપણને બહુ જૂજ મળે. ત્યારે ભગવાને આપણને આવા મંદિરના માધ્યમે એવા બધા સંસ્કારી પરિવારોનો ખૂબ સારો એવો માહોલ આપ્યો. કળિયુગમાં સતયુગ જેવું વાતાવરણ હોય જ્યાં બધા ભગવાનના ભક્તો ભેગા થાય. આમ તો ભગવાનના ધામ જેવું વાતાવરણ કહેવાય, અક્ષરધામ જેવું વાતાવરણ. એવા બધા પવિત્ર આત્માઓ જેને ભગવાનનો ખપ છે, જેને કાંઈક પોતાના આત્માના કલ્યાણની અંદરથી ગરજ છે. સ્વામી હમણાં વાત કરતા હતા ને, આવી રીતનો આપણને ભગવાનનો મહિમા થાય. પણ એ ક્યારે થાય? આપણને અંદરથી એની ભૂખ હોય, અંદરથી એની ગરજ હોય ત્યારે થાય. એટલે ભગવાને આપણને આ માહોલ આપ્યો છે, પણ જેટલી આપણી ભૂખ હશે એટલું આપણે એમાંથી પ્રાપ્ત કરી શકીશું. જેટલી આપણે અંદર ગરજ રાખી, અંદરથી ભૂખ રાખી અને આ લાભ લઈશું તો એટલા આપણે બહુ આગળ વધીશું. અને કોઈ પણ વસ્તુ તમે જો, આપણે રોજ ખાવું હોય તો પણ ભૂખ વગર ખાધા હોય તો પચે નહીં, અપચો થાય. સમજાય? એમ આપણને આ સત્સંગનો માહોલ તો મળ્યો છે, પણ અંદરથી એની ભૂખ જગાડવી પડે. સમજાણું? આપણે બીમાર થયા હોય ને તો ડૉક્ટર સાહેબ આપણને ક્યારેક પછી ભૂખ લાગે એના માટે કંઈક આવું બધી ટેકનિકો આપે. પણ ભૂખ વગર આપણને ખાવું ભાવે નહીં, ખાવાનું મન પણ ન થાય. એમ ભૂખ વગર આપણને સત્સંગનો લાભ પણ અંદરથી ગમે નહીં. પણ આપણી ઉપર ભગવાનની કૃપા સમજવી કે આપણને થોડી ઘણી ભગવાનની ભૂખ છે, અંદરથી કાંઈક આપણને ચિનગારી છે કે હાલો મંદિરે જઈને બેસે. નહીતર જયંતિભાઈ રવિવારની સભામાં આ કોણ આવીને બેસે? રવિવારના દિવસે ક્યાંય ફાર્મમાં બધે આંટા ન મારતા હોય. ભાજના અત્યારે સુરતમાં તો કેટલા બધા ફાર્મો, મુકેશભાઈ એટલે હું વિનુભાઈ બે ભાઈ, હા, કેટલા બધા ફાર્મ ને બધા કેટલા બધા ઠેકાણાઓ ફરવાના છે. પરંતુ એમાંથી આપણને કદાચ આનંદ ગોતવા જઈએ પણ મળતો નથી, દુઃખ મળે છે. ભાતના દુઃખોનું, ભાતના પ્રોબ્લેમ, રોજના કેટલા બધા કિસ્સાઓ બને છે એ આપણે જોઈ રહ્યા છીએ. પણ જે ખરેખરો મુમુક્ષુ હોય, જેને ખરેખર ભગવાનની ભૂખ હોય અને જેને પોતાના માટેની અંદરથી સમજણ હોય કે મારે શું કરવું જોઈએ. આ લોકમાં ભગવાને મને મૂક્યો છે, મનુષ્યનો દેહ આપ્યો છે, આવો સરસ મજાનો કિંમતીમાં કિંમતી મનુષ્યનો દેહ કહેવાય. બોલો, એવું કહેવાય છે કે આપણા મનુષ્ય દેહની કિંમત કોઈ આંકે ને તો એની કોઈ આંકી શકાય એવી નથી. એટલી બધી એની કિંમત છે. કદાચ કોઈક આંકે આટલા રૂપિયામાં મળે, વેચી દે માણસ, એમાંય વેચી શકાય. પરંતુ આવો આબેહૂબ કોઈ માણસ અત્યારે બનાવવા મહેનત કરે, ભગવાનના કર્તૃત્વ વગર બને જ નહીં. પોતાની રીતે બનાવવા મથે માણસ તો ન બને. એવો મનુષ્યનો દેહ આપણને આપ્યો. બોલો, હે, બે હાથ ને, બે પગ ને, આંખ ને, માથું, સરસ મજાનું આખું શરીર, આપણે હાલીએ, ચાલીએ, બોલીએ, સાંભળી શકીએ. આ બધાની વસ્તુની આપણે કિંમત જોવા જઈએ ને તો આંકી ન શકાય. અને બીજું કે એની મહત્તા આપણને નથી. એ બધું જતું રહે ને પછી ખબર પડે. સમજાણું? અમારા હમણાં એક દાદા આવ્યા હતા. ક્યાં ગયા? વઘાસિયા દાદા બેઠા છે? હા, જો બેઠા. જો હવે એને પૂછો કે હાલવાની શક્તિની કિંમત કેટલી? હે વઘાસિયા દાદા? એને પેરાલિસિસ થઈ ગયો એટલે માંડ ચાલી શકાય છે. પણ આપણે તો અત્યારે જો દોડવું હોય તો દોડી શકીએ. હે જાગૃતભાઈ? અહીંથી અડી કાઢીને સીધા રીવાંટા વરણી, હા, ઠેકી જવાનું. કેનાલે તેને, પાટાય તેને, રિંગ રોડે બધું ઠેકીને જતા રહીએ, દોડા દોડ. પણ આપણને એની કિંમત જો હોય કે ભગવાને આપણને કેવા સારા પગ આપ્યા, આ પગનો ઉપયોગ ક્યાં કરવો જોઈએ, હાથનો ઉપયોગ કેવો થવો જોઈએ, આંખનો ઉપયોગ કેવો થવો જોઈએ, આપણા મુખનો ઉપયોગ કેવો થવો જોઈએ,
એની આપણને કિંમત હોય ને તો આપણે એનો ખરેખરો લાભ લઈ શકીએ. નહીતર કેવું થાય, હાવ બીજી જગ્યાએ લાભ જતો રહે, આપણો લાભ મળેલો લાભ બીજી જગ્યાએ વેડફાઈ જાય. આ બધી વસ્તુ આપણને પ્રાપ્ત થઈ બહુ કિંમતી છે. આપણને કોઈકનો બંગલો પડે ને આપણને આમ કેટલો આનંદ થાય, હરખ થાય કે કેવો મોટો બંગલો. આપણને એમ થાય આપણને આવો બંગલો મળી જાય તો બિપિનભાઈ, હે આલિશાન બંગલા હોય, એના મોટા આગળ ગ્રાઉન્ડો હોય, કેટલી તો ગાડીઓ પડી હોય. અમારે એક ભાઈ છે કહેતા હતા, એને સપનું છે કે આટલી ગાડીઓ મારે લેવીશ. બરાબર, આમ આપણને હરખ હોય ને એટલી ગાડીઓ મળી જાય, માણસને કેવો આનંદ થાય. નીલકંઠભાઈ, હે સમજાણું? પણ એ બધા કરતા કિંમતી આ બંગલો ભગવાને આપણને આપ્યો છે. બોલો, આ બંગલાની કિંમત અમારા ડોક્ટર સાહેબ બેઠા છે ને પૂછો, અંદર બહુ અંદર ઉતર્યા છે. સમજાણું? ભણતી વખતે બધું ઉતર્યા હોય ને બધા કાપા કૂપી કરીને, હજી તો બધે તો એ લોકોએ નથી પગ્યા. પણ આપણને ભગવાને આવો સારો બંગલો આપ્યો છે, એ કંઈક ખોટી જગ્યાએ વપરાય ન જાય. સમજાણું? બંગલા તો બધાને ભગવાનને આપ્યા, બધાને આપ્યા હોય ભગવાને, પણ અમુક તો એમાં પાર્ટીઓ કરે, અમુક એમાં ભજન ભક્તિ કરે. એવું જ આપણા શરીરનું શરીરરૂપી બંગલાનું. સમજાણું? એટલે કોક જો ખરેખર મુમુક્ષુ હોય તો એને અંદરથી એવું થાય કે મારે હવે મારું કામ કરી લેવું છે. નિષ્કળાનંદ સ્વામીની બે પંક્તિઓ છે, હું અહીંયા સંભળાવું તમને. કે એને કેવું થાય, કરુપાય હવે હનો ડોળી દેશ વિદેશ જી, કોઈ રે ઉગારે મને કાળથી, સોંપો તેને આશીષજી. પછી કે છે, રહે આતુરતાંતરે, ઓ રહે આતુરતાંતરે ઘણી, આની દેખી દેહ નિત્યજી, સુખ ન માને સંસારનું, ન કરે કોઈ શું પ્રીતજી. નિષ્કળાનંદ સ્વામી કહે છે કે ખરેખરો જો કોઈ મુમુક્ષુ હોય તો એને એમ થાય કે કોઈક એવો હું ઉપાય કરું કે મને આ કાળના મુખથી ઉગારે. કોકના એવા શરણે હું જાઉં કે મને આ કાળના મુખથી ઉગારે. આ કાળના મુખમાં આપણે અવારનવાર, એટલે કે એની કોઈ ગણતરી નહીં, એટલી બધી વખત આપણે કોળિયો બની ગયા છે એ કાળના મુખમાં. અને એ કાળના મુખમાંથી આપણને કોણ ઉગારે? ભગવાન ઉગારે. ભગવાનના વાલા કોઈ સંત હોય એ ઉગારે, ભગવાનના કોઈ વાલા એવા ભક્ત હોય એ ઉગારે. બાકી આ લોકમાં આપણે મેં કીધું એમ પાર્ટીઓમાં, ફાર્મોમાં, બધા જાહોલ જલાલીઓમાં, જલસાઓમાં આપણે તો એવી અનંત જિંદગીઓ વાપરી નાખી છે. એવું આપણા શાસ્ત્રોમાં, આપણા ગ્રંથોમાં ઘણા સંતો એવું કહે છે કે કદાચ આપણે આગલા જન્મોમાં રાજાઓ હશું. આમાંથી ઘણા બધા તો રાજા હોય, અને એ રાજાઓના મહેલો હજી ઊભા હોય, આપણા ઊભા કરેલા. સમજાણું? એવા મોટા મોટા રજવાડાઓ આપણે ભોગવી ચૂકેલા છીએ, પણ હજી આપણે કાળના મુખમાંથી ઉગર્યા નથી, કે એમાંથી આપણે બહાર આવ્યા નથી, અને હજી આપણું ભટકણ ચાલુ છે. હજી આપણે આ 184માં ભટકીએ છીએ, ભાત ભાતના જન્મો લઈએ છીએ અને ભાત ભાતના દુઃખો ભોગવીએ છીએ. આપણને હજી કોઈ આમ ઠરીને ઠેકાણું મળ્યું નથી. ભગવાનનું શરણું મળે, ભગવાનના ધામમાં જઈએ, ભગવાનની મૂર્તિનું દિવ્ય સુખ મળે, ત્યારે આપણે કાયમી ઠેકાણું આવ્યું કહેવાય આપણા હાથમાં. ત્યારે અત્યારે તો હજી આપણે ભાત ભાતના દુઃખોમાં સબડીએ છીએ, બહુ બધા દુઃખો ભોગવીએ છીએ. પરંતુ જો આપણને અંદરથી એમ થઈ જાય કે ના ના, ખરેખર મારે કરવું છે, તો એક નિષ્કળાનંદ સ્વામીએ હજી એના પર કીધું કે જો આ વસ્તુ આપણને અંદરથી એમ થાય ને કે મારે મૂકવું છે, અને સમજીને મૂકીએ ને તો એ બેસ્ટ વસ્તુ કહેવાય. સમજાણું? નિષ્કળાનંદ સ્વામી બહુ સરસ એક પંક્તિ લખી
સમજી મૂકો તો સારું ઘણું. શું કહે છે? સમજીને જો મૂકી દો તો ઘણું સારું. સમજી મૂકો તો સારું ઘણું, જરૂર મુકાવશે જમજી. જો સમજીને મૂકો તો બહુ સારું, નહીતર છેવટે તો જમ મુકાવશે. છેલ્લે આપણને એમ થાય કે હજી 2 વર્ષ જીવી લઈએ, હજી 2 મહિના જીવી લઈએ. સમજાણું? આપણે અંત અવસ્થા આવતી હોય જગદીશભાઈ, પછી આપણને એમ થાય કે હવે હજી થોડુંક ભગવાન રાખે, હજી રાખે. પછી આપણા હાથની વાત નથી, પછી પૂરું. સમજાણું? એના પહેલા જે કરવાનું હતું એ કરી લીધું તો આપણે ફાવ્યા, નહીતર બધું ગુમાવ્યું. આટલું બધું સારું આપણને મળ્યું હતું પણ આપણે એનો લાભ ન લઈ શક્યા. નિષ્કળાનંદ સ્વામી એ જ વાતમાં આગળ કીધું કે સમજી મૂકો તો સારું ઘણું, જરૂર મુકાવશે જમજી. નિષ્કુળાનંદ એ નહીં મટે, સાચું કહું ખાઈ સમજી. નિષ્કળાનંદ સ્વામી કે જો આ સમજીને નહીં મૂકો તો પછી જમ મુકાવશે. આ વસ્તુ નહીં મટે. હું તમને સાચું કહું છું, હું તમને સમ ખાઈને કહું છું. આ બધાના અનુભવો છે. એ તો બધા નંદ સંતો સ્વામિનારાયણ ભગવાનની સાથે ભગવાનના ધામમાંથી આવેલા બધા અક્ષરધામના મુક્તો હતા. એને તો આ બધો અનુભવ બધાનું જોયેલું. અનંત જીવોને આવી રીતે દુઃખી થતા એમણે નજર સમક્ષ જોયેલા. નિષ્કળાનંદ સ્વામી એક યમદર્ડ નામનો ગ્રંથ લખ્યો છે, સાંભળીએ તો આપણા રૂવાડા બેઠા થઈ જાય. કેવી વાત આવે છે એમાં. અને એ આપણી સત્ય કહાની છે દરેક આત્માઓની. એટલે આ બધા સંતો આપણને પોકારીને કહે છે કે આ તમે કરવાનું કામ કરી લો. અને હું એટલા માટે કહું છું કે ભગવાને આપણને એવું ટાણું આપ્યું છે, એવો અવસર આપ્યો છે. સમજાણું? જેવું કરવું એવું થઈ શકે. અત્યારે આપણા હાથમાં જ. આપણે ધારીએ તો આપણને બધી વસ્તુ સુલભ છે. અત્યારે ભગવાનની કૃપાથી અત્યારે આવો સરસ મજાનો યોગ મળ્યો છે. મારે થોડીક ટિપ્સ આપીશ તમને. હવે આ બધી વસ્તુ તો વાત થઈ કે આવું કરો ને આવું કરો ને. શું કરવાનું? આપણે કરવાનું શું? કેવી રીતે આમાં આગળ વધવું? સમજાય છે? થોડીક ટિપ્સ છે. ભલે આજે બહુ ઉતાવળ નથી ને તમારે, શાંતિથી આપણે અહીંયા બેઠા બેઠા આ કરવાનું છે. દર અઠવાડિયે આપણે અહીંયા આવીને આપણે થોડુંક આપણા જીવને બળિયો બનાવવાનું છે. સમજાણું? ભગવાનની કૃપાથી આપણું દેહ પણ પુષ્ટ થાય એવું સરસ સંતો અહીંયા આયોજન કરે છે. અમારા યજમાનો પણ બહુ સારા ભાવેલા છે. આજે અમારા વિઠ્ઠલ બાપા હા ને, હા ઓલા પાછળ મેં કીધું ગોતતા હતા ક્યાં ગયા, તો એનો ભાવ હતો તો અમે કીધું આવું કરો આવું. કે ના સ્વામી આ બધું તમે સરસ કરો, પછી આટલી બધી ક્યારેક એવી વાતો આવી જાય તો થોડુંક કામ બળ પડે એવું પડે ને. કે આ શીરો તો બનાવો, શીરો બનાવરાયો છે. સમજાણું? તો વાંધો નથી, કાંઈ બધું તૈયાર છે. હમણાં આપણે થોડી વારમાં જમાડશું. પણ વચ્ચે આ મેં કીધું એમ થોડીક ટિપ્સ તમને આપણે જાણી લઈએ. શું આમાં કેવી રીતે આગળ વધાય, થોડીક સેમ્પલની, પછી તમે તમારી રીતે વિચારી શકો. સમજાણું? સ્વામિનારાયણ ભગવાને આના પર બહુ સરસ એક વાત કરી છે. હમણાં મેં વાત કરી ને કે આપણે રોજ આવું કંઈક નિયમિત કરીએ, પણ આપણે શું થાય, ક્યારેક થોડુંક થાય પછી પાછું મૂકી દઈએ, પાછું માળીએ મૂકી દઈએ. સમજાણું? આપણે ક્યારેક શું કરીએ, રવિ સભામાં આવીએ, એક સભામાં આવીએ, પછી પાછા 2-3 સભામાં ન આવીએ. હે છગન બાપા, કામ આવી ગયો તો ઠીક છે, પણ પાછું આવડું આપણું મૂકી દઈએ તો કાંઈક સાઈડમાં જતું રહે. આ કામ આપણું કેવું છે ખબર છે? બહુ સાઈડનું છે, ઇમ્પોર્ટન્ટ કોઈ નથી, અગત્યનું નથી. પણ જે એક્ઝામ આપી હોય, આ બધા અમારા ભણેલા ડૉક્ટર વગેરે બધાને પૂછો તો ખબર પડે. એક્ઝામ આવતી હોય ત્યારે બધું પરફેક્ટ એક વિષયનું કેટલું ધ્યાન આપીને બધું તૈયારી કરવી પડે. એક કઈ આમ વસ્તુ ચૂકાય નહીં, એક દિવસ પણ ચૂકાય નહીં. બરાબર? આમ ચીવટ રાખીને બધું કરે ને, એમ આપણે એવું આમાં આપણા માટે ક્યારે કરીએ છીએ? કાંઈ નહીં. એટલે ભગવાને એવું કીધું, વચનામૃતના શબ્દો છે. ભગવાન કે ત્યાં તો આખો વિષય છે વચનામૃતનો, પણ મહારાજનું કહેવાનું એવું છે કે કોઈ માણસ એક પાણીનો ઘડો આજ બહાર જઈને ઢોળી આવે, પછી પાછું કાલ જઈને ઢોળી આવે, પછી પાછો ફરીને બીજે દિવસે જઈને ઢોળી આવે, તો ત્યાં પાણી ભેગું થાય ખરું? પાણીનો ધરો ભરાય? હે? કોઈ જગ્યાએ ન થાય. કેમ?
તો કે આજ ગયો, પછી 24 કલાક પછી ગયો, પછી પાછો ફરીને 48 કલાક પછી ગયો, એમાં ન ભેગું થાય. પણ ઘડામાં પાણી તો જાજુ, એક આમટું ઢોળે તોય ન ભેગું થાય. પણ ભગવાન શું કીધું ખબર? એક આંગળી જેવી નાની એવી શેર પાણીની સતત વહેતી હોય તો ત્યાં પાણીનો ઘડો ભરાય. તો ક્યાં વજન આવ્યું? હે? સતત વહેતી હોય. હા, અમારા ઘનશ્યામભાઈ વચનામૃત વાંચેલા ને ખબર. સતત પાણીની શેર વહેતી હોય, ભલે પતલી એવી જ શેર હોય, પણ ત્યાં પાણી ભરાય. અમારા અહીંયા ક્યારેક ક્યારેક પાણી પાતા હોય ઝાડવાઓને, તો ઓલે નાના નાના આમાંથી જ નીકળતું હોય પાણી, સમજાણું? પણ સતત એક ધારું વહે ને, ક્યારેક વાલ ચાલુ રહી ગયો હોય તો હવાર આવતા ખાબોરા ભરાય મોટા જબર. હા, પણ એમના જો સતત વહેતી હોય તો મોટો જબર ધરો ભરાય. આ ભગવાને કીધું. એમ આપણે જો સતત આને સત્સંગમાં આગળ વધતા રહીએ અને સતત આનો યોગ રાખીએ, નિયમિતતાથી આપણે આનો લાભ લઈએ, તો આપણા જીવનમાં બહુ મોટો ફાયદો થાય. અને આપણે તમે વિચાર કરો, આટલા સમયથી આપણે આટલો સમય આવીએ છીએ ને, તો મને ઘણા બધા કહેતા, અમારા ગયા મંગળવારે અમારા શૈલેષભાઈની બધા વાત કરતા, સ્વામી એટલો બધો આનંદ આવે છે કે ન પૂછો વાત. અહીંયા રવિસભામાં આવીએ અને આમ આખો દિવસ અમને આનંદમાં જાય. ધંધામાં મારે કે એને તો ત્યાં સુધી અનુભવ કીધો, અમારા યુવા સભામાં બધા યુવાનો હતા કહેતા હતા, એ કે મારે કામ થતું કંઈક પહેલા 35-40 હજારનું, અત્યારે આવો એનો દીકરો રહ્યો જો, એ કે સમય 50-60 હજારે પગી જાય. અને બિચારા ચોખ્ખો આંકડો સીધો કીધું. એટલું બધું મને આમ અંદરથી ફ્રેશ રહેવાય સત્સંગ કરવાથી. લ્યો તો ધંધામાંય ફાયદો થાય. હે, આધ્યાત્મિકતાનો તો ફાયદો છે જ. એને એના 2 દીકરાઓને કીધું ખાસ ભી મારીને, એ કે તમારે મને રવિવારે અને મંગળવારે એ 2-2 કલાક આપી જ દેવાના, કે તમારે મને આપવાના. એને એવું કીધું. ખરેખર તો એના દીકરા માટે દેવાના છે, તો પણ એને એવું કીધું કે તમારે રવિવારે સભામાં આવી જવાનું, મંગળવારે યુવા સભામાં આવી જવાનું. તો આ લાભ જો જે લે છે ખરેખર સમજી વિચારીને તેને ફાયદો થાય છે. અને રોજ સતત, એ શૈલેષભાઈ અમારા રોજ આવે, અમારા બિપિનભાઈની બધા અમારી જોડી બધી, તો કાયમી જો આપણે આ સતત લાભ લેતા રહીએ તો એનો ફાયદો થાય. બીજું, સ્વામિનારાયણ ભગવાન એવું કીધું કે સતત લઈએ, એમાં આકળા પણ નહીં થઈ જવાનું, અધીરા પણ નહીં થઈ જવાનું. ધીમે 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 ચાલુ રાખીએ તો એનો ફાયદો થાય. એના માટે ભગવાન એવું કીધું કે નરમ દોરડી હોય એ પણ જો પેલા કૂવામાંથી પાણી સિંચતા હોય તો સિંચતા 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 અમુક સમયે પથ્થરમાં, જે કઠણ પથ્થર હોય એમાં પણ કાપા પાડી દે. સમજાણું? તો જો રોજનું સતત ચાલુ રહે ઘસારો તો થઈ શકે. કોઈ માણસ પછી ભગવાન કે સાંકળ લઈને આમ ફટાફટ કરવા જાય તો એ તરત ને તરત તો પાછું એમાંય કાપા ન પડે. તો મહારાજ કે એ વખતે આકળા પણ ન થઈ જવું, પણ ધીમે 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 એમાં સતત ચાલુ રાખીએ તો આગળ વધાય. સમજાણું? તો એના માટેનું શું શું કરી શકાય, થોડીક મને જે આવેલી ધ્યાનમાં ટિપ્સ હું આપું છું કે આવું આપણે બધું કરી શકાય. તો રોજના નાના નાના આપણે દિવસના ઠરાવો કરવાના, સવારથી સાંજ સુધી. આગલા દિવસે સાંજે જ કરી દેવાનું, આવતીકાલે મારે આમ કરવું છે, આવતીકાલે કામ કરવું છે. શું કરવાય એ હું પણ બતાવું તમને. એવું કરી શકાય. જો આપણે સત્સંગમાં આગળ વધવું હોય ને, અમારા અહીંયા નજીક ઘણા બધા ભક્તો રહે છે, બરાબર, દૂરથી પણ ઘણા આવે છે. તો નક્કી કરી શકાય કે આવતા અઠવાડિયામાં, આજ રવિવાર છે ને, આવતા રવિવાર સુધી મારે રોજ મંદિર એક વખત દર્શને જાવું. આ શરૂઆત થઈ ગઈ આપણી. આપણે શું થાય કે એક આમટું કરવા જાય છે ને, એટલે ઓલા ભગવાને કીધું ને એમ હાકળથી કરવા જાય પણ કાપો ન પડે. પણ રોજ થોડું થોડું કરીએ ને ઓલા પાણીના હેરની જેમ રોજ થોડું થોડું સતત ચાલુ રાખીએ તો થાય. તો એવું નક્કી કરી શકાય કે અઠવાડિયા સુધી રોજ મારે આરતીમાં જવું, એક આરતી કરવી, અથવા રોજ મંદિર એક વખત દર્શને જવું. અઠવાડિયા પૂરતો એક ઠેરાવ કરવાનો. તો અઠવાડિયા પૂરતું તો આપણે ગમે એમ આયોજન કરી શકીએ ને. હા, પછી કરવાનો એટલે એવો પાકા પાયે કે અઠવાડિયામાં ગમે એવું કામ આવે તોય એમાં કાપ મૂકવાનો કામમાં, પણ આમાં નહીં મૂકવાનો. હાવ અગત્યનું એવું હોય જ કે જીવન મરણનો પ્રશ્ન હોય કોકનો, અથવા કંઈક એવું અગત્યનું કામ હોય તો ઠીક છે. બાકી બને ત્યાં સુધી ઠેરાવ એવો રાખવાનો. કારણ ઘણા આપણા હરિભક્તો એવા છે, એના દીકરાના લગ્ન હોય ને તોય નથી ચૂક્યા. બોલો, હમણાં એક જગ્યાએ મને વાત મળી હતી કે એના દીકરાના લગ્ન હતા, દાદા તો મંદિરની સેવામાં હતા, એના બાપા. તો આપણે અઠવાડિયા સુધીનો ઠેરાવ કરીને આવું નક્કી કરીએ તો ધીમે ધીમે પછી બીજું અઠવાડિયું કરીએ, ત્રીજું અઠવાડિયું કરીએ, એમ કરતા 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 આમાં આગળ વધાય. બરાબર? બીજું એક એવું કરી શકાય, થોડું થોડું મિક્સ બધું લેતો જાઉં છું. હમણાંના થોડુંક જમાનામાં જરૂર છે. આજ આખો દિવસ આપણે મોબાઈલ વગર રહેવું, અઘરામ અઘરો વિષય આવી ગયો. હાલો એમાં થોડુંક હેલું કરી દઉં કે કદાચ આખો દિવસ મોબાઈલ વગર ન રહી શકાય. બરાબર? તો એમાં એવું કરવાનું કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ
કે વોટ્સએપ વાપરવો તો વાંધો નહીં, પણ સ્ટેટસ નહીં જોવાનું. સ્ટેટસ વગર તો કાંઈ આપણું કાંઈ ધંધો લૂંટાઈ ન જાય ને. હે તો એવું જે વસ્તુ છે ને જે ફાલતુ સમય આપણો બગાડી જાય, આજ આખો દિવસ નથી જોવું. તો હું એટલા માટે આ કરાવું છું કે તમને એનો સમય મળશે. પછી હવે એ સમયમાં આપણે મંદિર આવવાનું, સત્સંગમાં આવવાનું, થોડું કથા સાંભળવાનું, અંદરથી મન થાય એનો વિચાર કરીએ, થોડુંક એમાં આપણે આવીએ, લાભ લઈએ તો એ સમય મળે. અત્યારે કેવું થાય સમય બધે ખવાઈ જાય છે, બધે વપરાઈ જાય. એટલે આવો એક ઠરાવ કરાય, એક જ દિવસનો કરવાનો. તમે એક દિવસ ટ્રાય કરજો, ક્યારેક કરજો કે આજ આખો દિવસ બને ત્યાં સુધી મોબાઈલનો ઓછામાં ઓછો યુઝ. અને એમાંય આ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ એ બધા પછી બીજે દિવસે આપણે જોઈ શકાય તો અમિતભાઈ, તે દિવસે ન જોઈએ તો ચાલે ને. એક દિવસ નહીં કરો, પછી એક દિવસ તમને આનું સારું લાગે ને, બીજો દિવસ વધારજો, ત્રીજો દિવસ વધારજો, એમ કરવાનું. બીજું થોડુંક સ્વભાવ પ્રકૃતિ ઉપર લઈ લઈએ. આજે આખો દિવસ કોઈ પણ પ્રકારની ફરિયાદ નહીં કરવાની, કોઈને નહીં, ઘરે નહીં, ઘરનાને નહીં, છોકરાને નહીં. હા, કોક કહે તો સાંભળવાની ખરી, પણ આપણે નહીં કરવાની. બરાબર? કોઈ પ્રકારની ફરિયાદ નહીં અને કોઈ પ્રકારની નિંદા નહીં. આજ આખો દિવસ એમ વિતાવો. સમજાય? તમે અનુભવ તો કરી જોજો. એક આખો દિવસ આમ, પણ સાવધાનીપૂર્વક, ભૂલમાં થઈ ન જવી પડે. આજે કોઈની નિંદા ન થવી પડે અને કોઈની ફરિયાદ ન થવી પડે. આજ આખો દિવસ તમે કાઢો, તમે જોજો ખરા આપણો આખો દિવસ કેવો જશે. એટલો બધો આનંદમાં જાય કે ન પૂછો વાત. આ નાની નાની બધી ટીપ છે. પછી એક દિવસ એવો કાઢવાનો કે આજ આખો દિવસ ગમે એવી પરિસ્થિતિ સર્જાય પણ મગજ ઉપર બરફ રાખવાનો. હા, ગુસ્સો નહીં થવા દેવાનો, ક્રોધ આવવા જ નહીં દેવાનો. આજ આખો દિવસ એવું રાખવું છે. સવારથી સાંજ, આગલા દિવસે સાંજે ઠરાવ કરી લેવાનો. હવે એ દિવસ તમે જોજો, તમે વિચારજો, મગજ તપવા જ નહીં દેવાનું. હા, તો કંઈક પ્રસંગ બને, કંઈક પરિસ્થિતિ સર્જાય તો તે દિવસ તો એટલું યાદ રાખવાનું કે આજ મારો નિયમ છે. અને કાંઈ નહીં, ભગવાન હવને સદબુદ્ધિ આપે છે ને, ભગવાન હવને બુદ્ધિ આપે છે ને, હવ બધા હવની રીતે કરે છે, બધા કાર્ય કરવામાં સક્ષમ જ છે, બધાને બધું ભગવાન જ કરાવે છે. મારે હું એની પાસે જઈને ખોટો ગુસ્સો કરવાનો. આજ આખો દિવસ ગુસ્સો નથી કરવો, આજે એવું રાખવાનું. સમજાણું? આ પછી એક દિવસ, બે દિવસ, 3 દિવસ વધારતું જવાનું. તમે કરો, તમને બહુ મજા આવશે. પછી ક્યારેક ક્યારેક લાવી માવજીભાઈને, આજ આખો દિવસ ભલે આપણે કાયમ માવા છોડી નથી દેવા, પણ આજ સવારથી સાંજ સુધી એક માવો નથી ખાવો. આજ આમ તરફડિયા મારવા, જે થવું એ થાય, માથું ફાટીને 2 ભાગ ભલે થઈ જતા, પણ આજ સવારથી સાંજ સુધી માવો નથી ખાવો. સમજાણું? એટલે પાછળથી તાળીઓ પડી, બહુ ભરે કરી. આજ એવો ઠેરાવ રાખવાનો સવારથી સાંજ સુધી. અને હું કહું તમને કઈ દેહ પડી નહીં જાય. આપણે ડોક્ટર સામે બેઠા છે, એને આપણે હાજર રાખશું, તમે કહેજો. બરાબર? કઈ આપણો દેહ પડી ન જાય, એકદમ પડી જાય? હે કળથિયા સાહેબ? ન પડે. તો એકાદ દિવસ એવો ટ્રાય કરવાની, પછી એવું લાગે બીજો દિવસ કરવાનો, ત્રીજો દિવસ કરવાનો. તો આ બધું માથાકૂટ તો ઘણી બધી જાય, એમાં બધું મગજ બહુ બગડે આપણો. આ તો થોડોક સમય ઓછો છે, પણ થોડીક ટિપ્સ આપણે સાંભળી લઈએ. પછી એક બહુ સરસ છે, મસ્ત. મેં કીધું ને બધું મિક્સ લાવું છું. સવારથી સાંજ, સહેલું, તમને ગમશે એવું છે. આજે ઠેરાવ કરવાનો, આજે દિવસ આખો સવારે જાગીએ ત્યારથી સાંજે સુઈએ ત્યાં સુધી અખંડ મહારાજનું સ્મરણ જ કરવાનું, યાદ રાખી રાખીને કરવાનું. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. મનમાં કે જોરથી, જેમ ફાવે એમ. હોઠ ફફડાવીને કરવું હોય તોય વાંધો નહીં, પણ સવારથી સાંજ સુધી અમારા ગઢા બાપાઓ માટે બહુ કામની વસ્તુ. સ્વામિનારાયણ, 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 શેઠા બાપા આખો દિવસ કર્યા કરવાનું. અને બહેનો હોય, થાળ કરતા હોય તો પણ આ કરી શકાય. અથવા તો આમાં ધૂન બોલ્યા કરવાની. સમજાણું? આખો દિવસ ધૂન જ ગંગણામાં કરવાની. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, અથવા જેવી આપણને જેવા રાગની ફાવતી હોય આખી ધૂન બોલ્યા કરવાની. આખો દિવસ આજ આપણે એવો વિતાવો. એક દિવસ કોક દિવસ ક્યારેક શું કરવાનું ખબર? રજાનો દિવસ હોય કે પછી એકાદશી જેવો દિવસ હોય, પૂનમનો દિવસ હોય, અમાસનો દિવસ હોય, એવા સારા પવિત્ર દિવસો હોય, એવા દિવસોમાં આપણે આવું કરવાનું. સમજાણું? આખો દિવસ ભગવાનનું નામ લીધા કરવાનું. થાય કે નહીં આવું? આપણા રજાના દિવસો પણ આપણા સારામાં સારા જાય. અથવા આમાં આવું પણ કરી શકાય, આજ 1 કલાક અખંડ મહારાજનું સ્મરણ કરવું છે. હાલતા ચાલતા દિવસ દરમિયાનમાં 1 કલાક તો કરવું જ છે. 2 કલાક કરવું, 3 કલાક, ભલે આખો દિવસ ન થાય કાંઈ નહીં.
આપણે એક દિવસમાં એવું કરી શકીએ. અમારે એવી ટિપ્સ ચાલે થોડીક, આખો દિવસમાં આપણે કેવી રીતે આગળ વધી શકાય ભગવાનના માર્ગે. સમજાણું? એમ કરતા વધારવાનું. આપણે રજાનો દિવસ હોય તો આજે આપણે એક દિવસ ભગવાનની આગળ બેસીને ધૂન બોલવીશ, એક દિવસ ભગવાનની આગળ બેસીને મંત્રનો જાપ કરવો છે. તમે જોજો ખરા, આપણા જીવનમાં આખા ચમત્કારો સર્જાવા મળશે. અંતરમાં શાંતિ થઈ જશે. આ ભગવાનની નજીક જવાની બધી ટિપ્સ છે. તો આવી રીતે કરી શકાય. બીજું, એક દિવસ એવું નક્કી કરાય કે આજ આખો દિવસમાં કોઈ એક ગ્રંથ લેવાનો કે જેવા મને સમય મળે એ ગ્રંથનું વાંચન કરવું. માનો ભક્ત ચિંતામણી છે કે શિક્ષાપત્રી છે કે વચનામૃતો છે, વાંચવાના. બસ આજ સમય મળે એટલે દિવસ દરમિયાનમાં આખો દિવસ એવું જ કરવાનું. ફ્રી ટાઈમ મળે એટલે એ જ કરવાનું, બીજું કાંઈ નહીં. એકાદ દિવસ આવો અભ્યાસ કરવાનો. તમે કરી તો જોજો, તમે એટલા અંદરથી ભગવાન સારા વિચારો આપશે કે ન પૂછો વાત. અથવા તો એવું કરી શકાય કે આજે આખો દિવસમાં ગમે ત્યારે એક વખત શિક્ષાપત્રીનો પાઠ કરી જાઓ. શિક્ષાપત્રીમાં ખબર છે ને બધાને, સ્વામિનારાયણ ભગવાને 212 શ્લોકની લખેલી આપેલી એક નાની એવી શિક્ષાપત્રી. અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય માટે એક આમ અજોડ ગ્રંથ કહેવાય. તો આખો દિવસમાં એક વખત પાઠ કરી જવાનું. આપણે એવું પણ નક્કી કરી શકાય. સમજાણું? પછી હમણાં મેં કીધું એમ, આજે આખો દિવસ કોઈ પણ પ્રકારનો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરવાનો. સમજાણું? મોબાઈલનો આપણે વાત થઈ એમ હારવાર સોશિયલ મીડિયાનું રાખવાનું. મોબાઈલની જરૂર હોય, ફોન બંધ કરવાનો તો રાખવાના, પણ ખાલી સોશિયલ મીડિયાનો આજ આખો દિવસ નથી કરવો. એમ એક દિવસ આપણે એનું અળતો પાળે, શું કે ને, કંઈક એવું કે છે ને, હા ગઢિયાઓને ખબર. હા બાપા બોલો ને, શું કે બોલો? હે અકતો પાળે, અકતો પાળવાનો. સમજાણું? એક દિવસ. હા. પછી હજી એક જો બીજી સરસ મજાની ટિપ્સ આપું. આજ તમારી પાસે રજાનો દિવસ છે, તો રજાના દિવસે મારે શું કરવું? તો કે દિવસમાં આજ આખા દિવસમાં 2 કલાક મંદિરે જવું, 3 કલાક મંદિરે જવું, 4 કલાક કે 5 કલાક મંદિરે જ જવું. બસ મંદિરમાં જઈને ઠાકોરજીની સામે થોડી વાર ભજન ભક્તિ કરવું. નાની મોટી કંઈક સેવા હશે તો કાંઈ નહીં તો છેવટે મંદિર વાળ નાખીશ. મંદિર વાળવાની સેવા પણ આપણને બહુ બળ આપે છે. નાની મોટી મંદિરની સેવા કરીએ, કાંઈ નહીં તો આમાં ઓલા ઝાડા બાળા હોય તો પાડી દેવાનું, વાળી દેવાનું. આવી એક સેવા કરવી છે. અથવા જઈને સંતો પાસે થોડી વાર બેસવું છે, સ્વામી કંઈક ભગવાનની વાત કરો, આજ મારા રજાના દિવસે આવું કરવું છે. આમ પણ કરી શકાય. આ બધી આપણે સત્સંગમાં આગળ વધવાની નાની નાની બધી ટિપ્સ છે. દિવસ દરમિયાનમાં તમારે રજાનો સારામાં સારો ઉપયોગ થાય. બોલો, નહીતર મેં કીધું એમ ગપોટા મારવામાં જતો રહે, ઓટલે ને પેટલે ને આપણે અહીંયા શું કહેવાય, બહાર ખુરશીઓ નાખીને બધું બિપિનભાઈ બધું ચાલતું જ હોય. હો ત્યાં બધું. હા, શિયાળો હોય ત્યારે તાપણી ચાલે અને ઉનાળો હોય ત્યારે સિંગ ચાલે, કાંઈક ને કાંઈક હાલતું હોય. સમજાણું? હા, એટલે આ પણ આપણે કરી શકાય. પછી એક દિવસ એવું નક્કી કરવાનું, આજે આખો દિવસ કોઈ પ્રકારનો સમય મારો વ્યર્થ નહીં જવા દેવાનો. તમે નક્કી કરજો, જોજો. આજ કોઈ વ્યર્થ સમય નહીં જવાનો. હા, તમારું કામ હોય, કામ પતાવી દેવાનું, બસ પતી ગયું. હવે તો ગપોટા મારવામાં એ બધું વ્યર્થ કહેવાય. બધું એવો વ્યર્થ સમય નહીં જવા દેવાનો. સ્વામિનારાયણ ભગવાને કીધું વ્યર્થ કાલોનો નેતવ્યો ભક્તિમ ભગવતો વિના. શિક્ષાપત્રીમાં કીધું, આજ્ઞા છે આપણને. આપણે ઠેરાવ કરવાનો, આજે આખો દિવસ મારે કોઈ સમય વ્યર્થ નહીં. તો હવે ફ્રી ટાઈમ પડીએ તો હમણાં મેં બધા ઉપાયો બતાવ્યા એ લગાવવાના. એમાંથી કોઈક વસ્તુ, માનો ગ્રંથ વાંચીએ, સ્મરણ કરીએ, મંદિરે જઈએ, સેવા કરીએ, ભક્તિ કરીએ, અથવા કાંઈક તમારા બીજા કામકાજ હોય, પરિવારને ઘડીક સમય આપો, આ આપો, તે આપો. પણ ખોટો સમય નહીં બગાડવા દેવાનો, 1 સેકન્ડ નહીં. હું તો કહું છું તો બહુ મોટી નુકસાની છે. એટલી બધી કિંમત છે સમયની કે એની કોઈ વાત નહીં. તો આપણે તો એટલા બધા કલાકોના દિવસોના દિવસો હાવ વ્યર્થ ગુમાવી દઈએ છીએ. એની કોઈ કિંમત જ નથી આપણને. મોટા માણસો હોય ને એને તો એની કિંમત બહુ હોય. એક સેકન્ડ એનો એટલો બધો ઉપયોગ કરે. આપણને બહુ ખબર નથી, પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબની વાત આપણે સાંભળી છે, ખબર. સવારે જાગે ત્યારથી એટલું બધું એનું શિડ્યુલ જોરદાર એને ગોઠવેલું છે. સવારે જાગે ને ત્યારથી એનું બધું યોગા બોગા બધું કરે. પછી ઓલું ટ્રેડમિલ ઉપર ચાલે ને ત્યારે ચાલતા બાજુમાં ઓલા માણસો હોય એના બધા ન્યૂઝ આપી દે, બધા પેપરો બધાના બહાર સમાચાર શું હાલે છે ને સમાજમાં શું હાલે છે ને 1 મિનિટે એની ખોટી જાય જ નહીં. બોલો, સવારમાં વહેલા જાગી જાય, 2-4 કલાક જ કંઈક હુવે છે, એટલા કલાક હુવે. બાકીનો આગળ પાછળનો સમય એટલો બધો એને ટાઈટ જોરદાર ગોઠવેલો છે. તમે વિચાર કરો, એક વ્યક્તિ આટલો સમય ગોઠવો છે, આખા દેશને કેટલો લાભ છે. હે? અને આપણે બધા એવી રીતે જો ગોઠવીએ, 1 મિનિટે આપણો સમય વ્યર્થ ન જવા દઈએ, આપણને કેટલો ફાયદો થાય. સમજાય? એટલે એવું નક્કી કરવાનું. બીજું એક હજી સહેલું થોડુંક,
કે આજે એવું નક્કી કરવાનું કે આજે આખો દિવસમાં જેટલી વખત આપણે જમીએ, સવારે નાસ્તો, બપોરા લંચ ને સાંજે ડિનર વાળું, મૌન રાખવાનું અને મૌન રાખીને ભજન કરવાનું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ જમવાનું. આજનો દિવસનો એક એવો ઠેરાવ. 3 ટાઈમ આપણે કે જે એટલી વખત તમે જમો, જમતી વખતે ભગવાનનું નામ લેવાનું અને મૌન રાખવાનું. આ પણ ભગવાનની નજીક જવાનો, ભગવાનનું ભજન કરવાનો સરસ મજાનો ઉપાય છે. બરાબર. પછી એક બીજો એવો સરસ ઉપાય, મનમાં કોઈ પણ વિશે આજ આખો દિવસ ખરાબ કે નબળો સંકલ્પ નહીં થવા દેવાનો. કોઈ પણ વ્યક્તિ ઉપર, ગમે એવી હોય નહીં. બજારમાં જઈએ, આપણને છે ને આપણી જાતને એક ભગવાનના એક મુક્ત તરીકે અથવા ભગવાનના મહાન ભક્ત તરીકે પોતાને સ્વીકાર લેવાના, અને કાં ઠેઠ અક્ષરધામના મુક્ત તરીકે આપણને સ્વીકારીને બધા જ ભગવાનના છે અને ભગવાને બધાને બુદ્ધિ, બળ, શક્તિ, આવડત, કુશળતા બધું આપેલું છે. હવની રીતે જીવે છે. મારે કોઈના પ્રત્યે કોઈ નબળો સંકલ્પ આજ આખો દિવસ નથી થવા દેવો. તમે વિચાર કરજો એનો ફાયદો કેવો થાય. એ ટેવ જો પડી જાય ને તો આપણો ખરાબ સમય ખોટો જાય જ નહીં, ક્યાંય કોઈ જગ્યાએ ન જાય. સમજાય? પછી એવું ને એવું એનું રિલેટેડ એક છે, આજ આખો દિવસ કોઈ અપશબ્દ એટલે કે ગાળ વગેરે કે કોઈ અયોગ્ય શબ્દ નહીં બોલવાનો. આજ આખો દિવસ એવો ઠેરાવ રાખવાનો, સવારથી સાંજ સુધી એક પણ અપશબ્દ નહીં બોલવાનો. ગાળ કે કોઈ અયોગ્ય શબ્દ નહીં, જરૂર વગરનું. ખાલી આપણે ઘણા કે લેવ કરે ખોટું, એવું જરૂર વગરનું નહીં બોલવાનું. બધા બેઠા હોય તોય આપણે જરૂરનું હોય ને કામનું હોય યોગ્ય હોય એટલું જ બોલવાનું. આજ બાકીનું નહીં બોલવાનું. બાકીના સમયમાં તો કે બસ સ્મરણ ચાલુ રાખવાનું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. નિષ્કળાનંદ સ્વામી હમણાં કીધું ને, કોઈક હોય એને હૃદયમાં આવું થાય કે મને કોક આ કાળના મુખમાંથી ઉગારે, એના માટે ના કહું છું આ બધું. જો એવી અંદરથી ભૂખ થઈ હોય તો આ બધી વસ્તુ આપણે કામ લાગે, એટલે એવું રાખવાનું. બીજું કે એવું પણ કરી શકાય, આજ આખો દિવસમાં મારે 5 મિનિટ મેડિટેશન કરવું છે. કરી શકીએ કે નહીં? આ બધી રીત બતાવું છું. જો આપણે ન કરીએ ને તો આમના સમય જાય છે આપણો. માનો કે 5 મિનિટ કે 10 મિનિટ, 15 મિનિટ, ઘણા અડધો કલાક, ઘણા કલાક. અમારે એક ભાઈ આવે સાંજે, સંધ્યા પૂરી થાય એ આરસમાં એ બિચારા ઓફિસેથી આવે અને કે મને શું કે સાંજનો સમય બહુ સરસ છે, તે અમે ચેષ્ટા બેષ્ટા બધું ચાલતું હોય ને ત્યારે બેસી જાય, આમ આંખો બંધ કરીને વ્યવસ્થિત ધ્યાન મુદ્રામાં, અને ઘણું બધું ધ્યાન કરે. કે મને બહુ મજા આવે છે, બહુ આનંદ આવે ભગવાનની સામે. મંદિરમાં બહુ સરસ પવિત્ર વાતાવરણ, સંતોનું વિચરણ હોય, સંતો અહીંયા ચેષ્ટા બોલતા હોય ને મને બહુ મજા આવે છે. કોપાળાનો અમારો છોકરો છે, યુવાનીઓ છે, પણ રોજ મેડિટેશન રેગ્યુલર આવે. એટલે બોલો, એ કરે છે. ધંધેથી આવીને ડાયરેક્ટ હો પેલા, પછી ઘેરે જાય જમવા. બધું એનું ઓલું બેગ બધું લઈને જ આવ્યો હોય કે તમે અત્યારે કરી લઉં ને પછી જમીન કરું ને તો કે પછી આમ આપણને મેડિટેશનમાં મજા ન આવે. કે જેમાં પહેલા આવું બોલો, સીધો ઓફિસે ત્યાં આવીને ત્યાં મેડિટેશન કરવા આવે. આપણી પાસે તો આવો સમય ઘણો હોય છે. આપણે તો હાવ સોશિયલ મીડિયામાં, ફેસબુકમાં, વોટ્સએપમાં, સ્ટેટસમાં બધે ભાતનો વપરાય જાય. તો આવું પણ થઈ શકે કે રોજ 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ મેડિટેશન કરવું. આમાંથી એકાદી ટિપ્સ આપણને કામ લાગી જાય, ચાલુ કરી દેવાની. પછી હવે થોડીક 2-4 એવી રીતો બતાવું છું. આ અત્યાર સુધી હતું એ આપણે પોતાના માટે, પણ ઓલોય પોતાના માટે ભગવાનનો રાજીપો આપણા ઉપર થાય એવી 2-4 ટિપ્સ બતાવું. એવું પણ કરી શકાય. જો કોઈ એક વ્યક્તિને તમારા ધ્યાનમાં હોય, એને આપણે આવો લાભ અભાવતા કરવાના. એટલે કે માનો કે રવિ સભામાં લાવતા કરવાના. સમજાણું? કોઈ આપણે નક્કી કરવાનું કે આ મહિનામાં કે આ અઠવાડિયામાં મારે એક વ્યક્તિને આ રવિ સભાનો લાભ અપાવરાવો છે. પછી 1 વખત આવે, 2 વખત આવે, 3 વખત આવે, તમારે એને યાદ રાખીને બોલાવતા રહેવાના. દર રવિવારે બોલાવવાના કે ચાલો આજ ફલાણા ભાઈ, સમજાણું, બિપિનભાઈ ચાલો આજ રવિ સભા છે. બિપિનભાઈ વાત કરે, શૈલેષભાઈ ચાલો આજ રવિ સભા છે. આવતા જ હોય એમ નહીં હો, નવાને લાવતા કરવાના. જો એનાથી તમને લાભ શું થાય ખબર? આંગળી ચિંધ્યાનું ગુણ કે છે, કોઈ એક જીવને જો કોઈ ભગવાનની નજીક દોરે ને તો એનું તો બહુ મોટું ફળ શાસ્ત્રોમાં કહેલું છે, બહુ મોટું. એ ફળ આપણને મળી જાય. લો બેઠું, હાવ મફતમાં લેવાનો આ લાભ છે. પછી એવું પણ કરાવી શકાય, કોઈ એક વ્યક્તિને રોજ મંદિરે આવતા કરવા, અથવા અઠવાડિયે એકાદ વખત મંદિરે દર્શન કરવા આવે, અથવા એક અઠવાડિયું આપણે એની સાથે નક્કી કરવાનું. હાલો આપણે આજ નક્કી કરીએ, એક અઠવાડિયું તમારે મારી સાથે રોજ દર્શને આવવાનું. આ નજીક હોય ગમે ત્યાં. હું તો કહું અહીંયા એવું નહીં, તમતાર આપણે જે વિસ્તારમાં રહેતા હોય ત્યાં મંદિર હોય ને જવાનું, ત્યાં લઈ જવાના, દર્શન કરવા લઈ જવાના. હું એવું નહીં કહેતો અહીંયા જ લાવવા, પણ ભગવાનના દર્શન કરવા લઈ જઈએ, એનું ફળ મળે આપણને. સમજાણું? પછી એવું પણ કરી શકાય, કોઈ એક વ્યક્તિને મારે નક્કી કરવું છે કે આ મહિનામાં એને ભગવાનની પૂજા કરતા કરવા. ભગવાનની પૂજા કરે ચાલુ, તો ભગવાન એના પર રાજી થાય, તો એનો રાજીપો
મને પણ ફળ આપી જાય, મારા પર પણ ભગવાનનો રાજીપો થાય. આવું પણ કરી શકાય. બીજું, કોઈ એક વ્યક્તિને આવી કંઈક નાની મોટી સેવાઓ હોય મંદિરની, એમાં સેવામાં એને પ્રેરણા આપવી, કાંઈ સેવામાં જોડાવો. કે જો આ રવિ સભા છે તો કાંઈ નહીં, કમસે કમ આજ પીરસવાની સેવામાં આવજો તમે, સમજાણું? અથવા તો અહીંયા આ બહેનો વિભાગમાં હોય તો કે આજ રોટલી કરવાની સેવા છે, તમે આવજો, આજ આવો, એક વખત આવો, તમે જો તમને મજા આવે. અમારે એવા દાદાઓ ઘણા, હરિભક્તોય ઘણા એમ આવતા થયા છે. તમે એક વખત આવો, આવે એટલે એને ખબર પડી જાય કે હા એ તો બહુ મજા આવે, સરસ. એમ આપણે નાની નાની સેવાઓમાં એને જોડીએ તો એ બાને એ સત્સંગમાં આવતા થાય અને એને ભગવાન તરફ એની ગતિ થાય, એનું જીવન પરિવર્તન થઈ જાય, એના જીવનમાં ભગવાન આખા વણાઈ જાય અને ભગવાનના મહાભક્ત બને અને ભગવાનના અક્ષરધામના પાત્ર બની જાય. એ તો કેટલી મોટી વાત કહેવાય. એનું તો ફળ આપણને પણ બહુ મોટું મળે, સમજાણું? એટલે આ કે વચ્ચે ઓલા અમુક પ્રકારના હોય, અમુક સ્કીમ હોય, અમુક ડિસ્ટ્રીબ્યુટરો હોય, એમાં એને લાભ મળે ને એમ આપણને લાભ મળે. ભગવાનની આપણી પર કૃપા થાય. એટલે આ બધી નાની નાની બધી ટિપ્સ હતી. આવી તો ઘણી હોય, આ તો થોડીક આપણે ચર્ચા કરી. તમે પણ આમાંથી અમુક વિચારજો અને આમાંથી કામ લાગે એવી, આમાંથી એ સિવાયની પણ કાંઈક આપણે આમાં આગળ ચાલવું છે એવો ઠેરાવ કરવાનો, રોજ નાનો નાનો ઠેરાવ કરવાનો. આ તો કોકના માટે નહીં, આપણે આપણા માટે ચાલુ કરી દેવાની. સવારથી સાંજ સુધીમાં આજ આખો દિવસ મારે આવું કરવું છે, આજ આવું કરવું છે, સમજાણું? એટલે તો આપણે આગળ વધી શકીએ. અને હમણાં નિષ્કુળાનંદ સ્વામી કીધું ને એમ આપણે કાળના મુખમાંથી છૂટીએ, નહીતર વારે વારે આપણને કાળ આખો કોળિયો કરી દેશે અને આપણે દુઃખોમાં બધે હેરાન પરેશાન થતા પાછા સંસ્કૃતિમાં ભટકતા યુગો પછી મનુષ્યનો દેહ આવશે. ત્યાં સુધી તો કદાચ આપણે ક્યાંય કેવા હું હોય શું ખબર. પણ આ વખતે ભગવાન આપણને ચાન્સ આપ્યો છે તો લાભ લઈ લેવો. બહુ સરસ. આટલી વાતો કરીને આપણે અહીંયા સભાને પૂર્ણ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.